પંચાસ્તમનું. એના જ આપણે થોડું સામાયિક ને આપણે પદ લઈએ છે. હા ભાઈ. હા. એક જ મિનિટ, હા, હું શેર ચાલુ કરું ખાલી. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા, ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. જે પર જો પ્રાપ્ત છે તમને ત્યાં ખપતા ભાવને નિષ્ઠા, ખરા દિલથી જે કાર્ય કરીશ ત્યાં ફળશે યોગ સંહિતા. પડે જ્યાં માર કે દંડો તુરંતે ચેતી દે મૂકી, પકડ મહિલી બહિરી છોડ, ગટર ને વાસ હોય ભૂંડી. પકડ પકડીને થયો અકળ ઊભી આ ડાઈ વિકૃત હમ, ગમે ત્યાં પાદ મેલે છે વધે દુર્ગંધ ગાડું અહમ. ગટર ના ઢાંકણા ખોલી ગમે જો ત્યાં જ સુવાનો, તો ખર્ચી ખુદની પુણ્ય બીજાનું ગંદુ ધોવાનું. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમ ના કોઈ સગા, ત્યાં થાવું આપણે એડજસ્ટ, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. છુપાયા ખુલ્લા વિશ્વ દગા, છુપાયા ખુલ્લા વિશ્વ દગા, છુપાયા ખુલ્લા વિશ્વ દગા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હિરાનંદજી, આપ પદ પર થોડો પ્રકાશ. હા, એટલે કુદરતી આ જે વાત નીકળી એ બધી વસ્તુ આની અંદર આવી જ જાય છે. રાઈટ. હે? યસ, બરાબર. કરેક્ટ. હા. રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા. એટલે શરૂઆતમાં વાત થઈ ને કે રિલેટિવ એટલે શું કે ખરેખર નહીં. હા, ટેમ્પરરી છે, એક અવતાર પૂરતા. કેમ? હા, કે રિલેટિવ સર્વ સંબંધો નથી કાયમના કોઈ સગા. તો કે સૌથી પહેલું રિલેટિવ વ્યૂ પોઈન્ટ માં ફાઇલ નંબર કઈ આપી? ફાઇલ નંબર 1 આપ. ફાઇલ નંબર 1. તો કે આ હિરેન છે કે એની સાથેનો જે સંબંધ છે એ જ કાયમી નથી. હા. તો કે એ જ વસ્તુ સમજાય કે આ હિરેન ફાઇલ નંબર 1 છે એટલે ટેમ્પરરી છે, અને એનું જન્મ છે, એનું આયુષ્ય છે અને મૃત્યુ છે. તો કે આજે હિરેન માટે જ આ બધી વસ્તુઓ કરે છે ને. હા, બધું આ દેહ માટે જ કરીએ છે બધી ક્રિયા. એની સ્થાપના માટે જ કરે છે ને. કેમ કરી એની સ્થાપના મજબૂત થાય, કેમ કરીને એનું સારું દેખાય, કેમ કરીને એની વાહવા થાય. તો કે આ જેના માટે આટલું બધું કરે છે એ ખરેખર છે જ નહીં, ટેમ્પરરી છે.
અને આ તો કેવું છે તો કે એની અંદર સુખ લાગે છે, પણ કોઈને તમારી પડી જ નથી. તમને એમ લાગે કે હું આટલા પૈસા કમાવું એટલે હું કેટલો કેવો દેખાવું, હું આવી ગાડી લઈને ફરું એટલે કેવો દેખાવું, હું આમ કરું એટલે કેવો દેખાવું, હું તેમ કરું, કોઈને તમારી પડી નથી. પણ પણ આખી જિંદગી પોતાની જાતને એસ્ટાબ્લિશ કરવામાં, મોટો દેખાડવામાં, સારો દેખાડવામાં આખી જિંદગી વપરાઈ જાય છે. કે જે ખરેખર છે જ નહીં એની પાછળ આખી જિંદગી. હિરેનાનંદજી ડિસ્કનેક્ટ થયું છે. ડિસ્કનેક્ટ થઈ ગયું હા, લુક્સ લાઈક. હીરાલાલજી? હું શુદ્ધાત્મા છું. હો. ઓકે ઓકે. ત્યાં એડજસ્ટમેન્ટ શું લેવાનું છે કે એડજસ્ટ કરી બે વસ્તુને. પહેલા એક જ હતી કે હું હિરેન છું. જે હું હિરેન છું ત્યાં જ્ઞાની પુરુષે સમજાવ્યું કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી તું હિરેન છું, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છું. તો એ બે ભાગ ખુલ્લા થયા, રિલેટિવ ભાગ અને રિયલ ભાગ. કે ત્યાં આ એડજસ્ટમેન્ટ આ સમજવાનું છે કે આ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. આ હિરેન એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. તો ત્યાં આ એડજસ્ટ થઈ જવાનું છે, એટલે ક્યાંય કોઈ પણ જાતની ફરિયાદ ના થાય. આ છુપાયા ખુલ્લા વિશ્વ દગા, કે આ વિશ્વ દગો એટલે આ બહારનું વિશ્વ નહીં, આ હિરેન જ પોતે દગો છે સૌથી પહેલો. એટલે આ હિરેન ને જ એડજસ્ટ કરવાનો છે. પણ એ ક્યારે એડજસ્ટ થશે? હિરેનાનંદજી ફરી ડિસ્કનેક્ટ થયું છે. હીરાલાલજી, હાજી. હેલો, તમારો હા. સાઉન્ડ ચાલ્યો જાય છે. એવું થાય છે એમ? Yeah. એક મિનિટ ટ્રાય કરીએ આપણે વિધાઉટ વિડીયો. હવે બોલો. અચ્છા. એટલે આખી વાત ચાલી ગઈ એવું થયું? ના, આ છેલ્લા વિશ્વ દગાથી બાકી છે. હા, તો કે જે આ છુપાયા ખુલ્લા વિશ્વ દગા. વિશ્વ દગો એટલે આપણને બહાર જે દગા નો અનુભવ થાય છે એ દગાની વાત નથી. વિશ્વ એટલે આ હિરેન, આ હિરેન છે એ જ ખરેખર દગો છે. આ સમજાય કે આ જ દગો છે. તો ત્યાં એડજસ્ટમેન્ટ લેવાનું છે. શું એડજસ્ટમેન્ટ લેવાનું છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી આ હિરેન છે, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છે. એટલે આ રિલેટિવ છે એવું સમજાય તો પછી આજે કોઈ પણ એની જે કમ્પ્લેન ઉભી થાય છે, કોઈ પણ કમ્પ્લેન ઉભી ના થાય. કે છે ને રિલેટિવ સર્વ સંબંધો કાયમના નથી કોઈ સગા. આજે આપણને બધી કમ્પ્લેન ઉભી થાય છે એ શેના લીધે થાય છે? તો કે આ રિલેટિવ છે સમજાયું નથી. ત્યાં આપણે આટલું એડજસ્ટમેન્ટ લેવાનું છે કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી હું હિરેન છું, રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા છું. શું કહે છે શુભમ? કરેક્ટ. અત્યાર સુધી આ પદ ઘણી વાર સાંભળ્યું, પણ આ ખુલ્લા વિશ્વ દગા છે એ બીજી બધી ફાઇલો માટે છુપાયા. સમજાતા હતા. બીજી બધી ફાઇલો માટે સમજાતા હતા. આ હા, નવું જાણવા. છુપાયા ખુલ્લા હા, વિશ્વ ફાઇલ દગા. નંબર 1 એ રિલેટિવ સંબંધ છે એ તો ક્યારે જાણ્યું જ નથી. આ હિરેન જ મોટામાં મોટો દગો કરે છે. હિરેન જ મોટામાં મોટો વિશ્વાસઘાત કરે છે. વિશ્વાસ કોના પર રાખવાનો હોય? આત્મા ઉપર. આત્મા ઉપર. અને વિશ્વાસ ક્યાં રાખે છે? રિલેટિવ વસ્તુમાં. રિલેટિવ વસ્તુ ઉપર. વિશ્વાસઘાત કર્યો ને, હા, correct. વિશ્વાસઘાત થયો કે નહીં? થાય છે જ કે આવું થવું જોઈએ અને એ જ ના થાય. એટલે આપણને લાગે કે આ બહારના લોકો વિશ્વાસઘાત કરે છે. ના, આ હિરેન જ વિશ્વાસઘાત કરે છે. જ્યાં વિશ્વાસ રાખવાનો નથી એ વસ્તુ પર વિશ્વાસ રાખેલો છે.
અને જ્યાં વિશ્વાસ રાખવાનો છે ત્યાં વિશ્વાસ રાખ્યો નથી, એના લીધે આ પ્રોબ્લેમ થયો છે. પણ આ રિલેટિવ સમજાઈ જાય કે આ રિલેટિવ સંબંધ છે, તો જ્યાં વિશ્વાસ રાખવાનો છે ત્યાં વિશ્વાસ રાખશે, અને જ્યાં વિશ્વાસ નથી રાખવાનો ત્યાં વિશ્વાસ નહીં રાખે. કરેક્ટ. બરાબર છે સ્વયં? કરેક્ટ. કરેક્ટ. આવું છે. બહુ સરસ. હમ. આપણો સમય થઈ ગયો છે. હા. ઉમેશભાઈ ફોલો કરજો. હિરાનંદજી, આપણે ત્રિમંત્રથી પૂરું કરીએ. હા. હિરેનાજી હા. હવે વિડીયો ઓન કરો જો તો લેટ્સ હા. હા. ઓકે. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સૌ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. વડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ, હા બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રજનીભાઈ, એકચ્યુઅલી કેવું થયું કે આજે છે ને મમ્મીનો વર્ષગાંઠ છે, ઓહ, અચ્છા અને વેરી ગુડ. અને કેટલા વખતથી મેં એવું વિચાર્યું હતું કે વર્ષગાંઠ છે દિવસે કંઈક સત્સંગ થાય, કંઈક ગોઠવાય, ઓહ પણ ક્યા કંઈક બાત બેસતું નતું. ક્યા બાત અને વેરી કુદરતી ગુડ. આ સંજોગ આવી રીતે ભેગો થયો. બહુ સરસ વેરી ગુડ. એટલે એ રીતે આપણે આ છે ને, આપણે હા. બધા કહીએ છીએ પણ આ બધા ભાવો છે ને, અને સારા હા. કામ માટે તો તરત જ ફ્રુટિફાઈ થઈ જાય છે, બહુ વાર નથી હા. લાગતી. હા. આપણે છોકરાઓને કહે છે ને કે તારે શું ખાવું છે, 2 દિવસ પહેલા મમ્મીને ભાવ કરજે તો થઈ જાય, અને હા. થઈ જાય છે જ. આપણો બધાને તો બહુ સરસ છે. ચાલો, નહીં તો હા. એટલે બંને કામ થઈ ગયું. અને હા. very good. સોમભાઈ જય જય સચ્ચિદાનંદ. પ્રોગ્રામ જય સચ્ચિદાનંદ. પ્રોગ્રામ જય સચ્ચિદાનંદ, હિરેનાનંદજી, એક જય ઓકે જય એક મિનિટ. સચ્ચિદાનંદ. ભાઈ, એક મિનિટ પંકજભાઈ, સોમભાઈ. જય યસ. યસ. હા. યસ રજનીભાઈ, યુ આર મ્યુટ. સચ્ચિદાનંદ. કાલનો હવે આપણે સવારના ઓ યસ. 6:30 વિધિમાં મળીશું. જય સચ્ચિદાનંદજી. જય સચ્ચિદાનંદ. સોમભાઈ, ઉમેશભાઈ, જય મહાત્માઓ, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય પંકજભાઈ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. ઉમેશભાઈ જય હિરેનંદજી, સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. રજનીકાંતભાઈ, જય સચ્ચિદાનંદ. સોહમ જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. જય હિરેનાનંદજી. સચ્ચિદાનંદ. ભાઈ જય અરુણાબેન જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. ઉમેશભાઈ જય વિક્રમભાઈ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. પંકજભાઈ જય અંકુરબેન જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. જય મહાત્માઓને